વ્રજ એક શબ્દ કે એક રહસ્ય? જ્યાં જ્યાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો વસે છે ત્યાં ત્યાં એક સ્વર ગુંજે છે, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. અને જ્યારે કોઈ વૈષ્ણવનો ગોલોકવાસ થાય ત્યારે અંતિમ વિદાયમાં આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું વ્રજ પરદેશ રે. જન્મથી મૃત્યુ સુધી આપણા જીવન યાત્રામાં એક શબ્દ સતત સાથે ચાલે છે, એ છે વ્રજ. આ શબ્દ માત્ર ઉચ્ચાર નથી, તે ભાવ છે, તે આશ્રય છે, તે અંતિમ ગંતવ્ય છે. પરંતુ વિચાર્યું છે ક્યારે આ શબ્દનો અર્થ શું છે? શું તે માત્ર એક પ્રદેશ છે, એક યાત્રાધામ છે, કે આપણા અંતરમાં છુપાયેલું કોઈ ગુપ્ત તત્વ છે? જો વ્રજ માત્ર ભૂગોળ છે તો મૃત્યુ સમયે એ શબ્દ આટલો વ્યાકુળ કેમ કરે છે? તો પછી પ્રશ્ન ઊભો થાય છે, શું વ્રજ માત્ર એક સ્થાન છે